નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। અક્ષરના આંગણે હરખની હેલી। પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 1માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ પાલનપુર સંચાલિત શિક્ષણ ક્ષેત્રે સમગ્ર પંથકમાં મોખરાનું સ્થાન ધરાવતી પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 1 ખાતે આજે યાદગાર અને ઉત્સવભર્યો માહોલ જોવા મળ્યો હતો। નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે માસૂમ ભૂલકાઓના કલરવ વચ્ચે શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક વહીવટીતંત્રના વડાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। શાળા પ્રવેશોત્સવના પાવન અવસરે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ શ્રી એન બિહોલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ધાનેરાના પ્રાંત ઓફિસર શ્રી કે એચ વાઘેલા સાહેબ તેમજ ધાનેરાના ચીફ ઓફિસર નંદગીરી ગોસ્વામીએ ઉપસ્થિત રહીને વહીવટી તંત્ર તરફથી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત વિધાનસભાના આગેવાન ભગવાનદાસ એસ પટેલ, તાલુકા પંચાયત ધાનેરાના કારોબારી ચેરમેન પ્રભુભાઈ ચૌધરી, સરકારી પ્રાથમિક માધ્યમિક શાળા કોટડાના આચાર્ય દેવેન્દ્રભાઈજી ચૌહાણ, સીઆરસી નેનાવાના બાબુલાલ પટેલ તેમજ સ્થાનિક અગ્રણીઓ કિરણજી રાઠોડ અને કીર્તિભાઈ પાંસલ, કસ્બા તલાટી સહિતના મહાનુભાવો હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। ભૂલકાઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીર્તિ સ્વાગત પ્રથમ વખત શાળાના પગથિયા ચડી રહેલા નવપ્રવેશી બાળકોને આમંત્રિત મહાનુભાવોને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક લગાવી, ફુલાર પહેરાવી અને મોં મીઠું કરાવીને ડિજિટલ ક્લાસરૂમની દુનિયામાં આવકારવામાં આવ્યા હતા। બાળકોનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી તમામ નવપ્રવેશી ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે આકર્ષક શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। કીટ હાથમાં આવતા જ બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા। મીડિયા જગતની પ્રેરક ઉપસ્થિતિ આ શૈક્ષણિક ઉત્સવને લોકમાનસ સુધી પહોંચાડવા માટે સ્થાનિક પત્રકાર મિત્રો રાજુભાઈ જોશી અને ઇકબાલભાઈ મેમણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સુંદર કવરેજ કર્યું હતું। શિક્ષણના સર્વાંગી વિકાસનો સંકલ્પ કાર્યક્રમ દરમિયાન સંયુક્ત સચિવ શ્રી એન બિહોલા સાહેબે જણાવ્યું હતું કે પીએમ શ્રી યોજના અંતર્ગત શાળાઓ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહી છે, જે ગ્રામ્ય વિસ્તારના બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવા સક્ષમ બનશે। પ્રાંત ઓફિસર શ્રી અને ચેરમેન શ્રી વાલીઓને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને દરેક બાળકોને નિયમિત શાળાઓએ મોકલવા અપીલ કરી હતી। શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારના સુદૃઢ આયોજન, આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિના કારણે આ પ્રવેશોત્સવ સમગ્ર ધાનેરા પંથકમાં શિક્ષણનો એક સાચો ઉત્સવ બની રહ્યો હતો। અંતમાં શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, વાલીઓ અને પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।